માધવીનું શરીર તાવમાં તપી રહ્યું હતું અને ઉપરથી જમવાનું બનાવવાની પણ જવાબદારી. માધવી ઊભી રહી શકે તેમ ન હતી, તો પણ તે રસોડામાં શાકભાજી રાંધી રહી હતી. ત્યારે તેનો દેવર રાજ પાણી પીવા આવ્યો. તેણે માધવીના હાવભાવ જોઈને તેના માથા ઉપર હાથ રાખ્યો અને બોલ્યો, ભાભી, તમને તો ખૂબ જ તાવ આવી રહ્યો છે. માધવી થોડી કમજોરી અનુભવી રહી હતી અને બોલી, હા, સવારે કંઈ હતું નહીં, પણ બપોરે અચાનક તાવ આવી ગયો. રાજે પૂછ્યું, ભાઈને તમે કહ્યું? તો માધવી બોલી, ના, તે હવે પરમ દિવસ તો આવવાના જ છે. તેને ક્યાં બેકારમાં પરેશાન કરું? આજ રાત તો થઈ ગઈ છે, હવે ખાલી કાલનો દિવસ જ કાઢવાનો છે. અરે પણ રાજને તો ખૂબ જ ચિંતા થઈ રહી હતી, પરંતુ માધવીએ તેના દિલાસો આપ્યો અને કહ્યું કે કોઈ વાત નહીં, મામૂલી તાવ જ છે. તું જઈને અભ્યાસ કર. જેવું જમવાનું બનશે હું તને બોલાવીશ. જમવાનું બનશે એટલે હું તને બોલાવીશ માધવીની નકલ કરી રહ્યો હતો. રાજ તેને ચીડાવતા રાજે માધવીનો હાથમાંથી વેલણ ઝૂંટી લીધું અને બોલ્યો, લાવો, હું બનાવી દઉં છું અને તમે જઈને આરામ કરો. માધવી બોલી, ના ના, સૂઈ ગઈ તો વધારે બીમાર થઈ જઈશ. માધવી બેસવાવાળી સ્ત્રીઓની જેમ નથી અને તે બોલી, આપણે બંને મળીને બનાવી લઈશું. અને બંને મળીને જમવાનું બનાવવા લાગ્યા. માધવીના પતિ વિજય કંપનીના કોઈ કામથી 3 દિવસ માટે બહાર ગયા હતા. તે કોઈ મોટી પોસ્ટ પર તો હતા નહીં, પરંતુ બોસના ભરોસાપાત્ર માણસ હતો. તેથી કોઈ પણ કામ માટે બોસ તેને જ મોકલતા હતા. માધવીનો 20 વર્ષનો દેવર રાજ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરી રહ્યો હતો. વિજય જેવો પ્રેમ કરવાવાળો પતિથી માધવી પણ ખૂબ જ ખુશ હતી. થોડા પોતાના પતિનો પગાર અને થોડી ખુદ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવીને જે ભેગું થતું તેનાથી ઘરનો ખર્ચ ચાલી જતો હતો. સાસુ સસરા ગામમાં રહેતા હતા. રાજ પોતાના અભ્યાસ માટે તેની સાથે જ શહેરમાં રહેતો હતો. જિંદગીમાં કોઈ કમી હતી નહીં. બસ એટલું જ હતું કે આ ખુશહાલ લગ્ન જીવનના 10 વર્ષોમાં પણ તેમને કોઈ સંતાન હતું નહીં. હવે માધવી 35 વર્ષની થઈ ગઈ છે. જ્યારે તે પોતાની ઉંમરની ટીચરોને પોતાના બચ્ચાઓ સાથે રમતા જોતી, ત્યારે તે ન ઈચ્છતા પણ તેને રડવાનું આવી જતું હતું. તે એક ડાયરી લખી રહી હતી અને તેમાં આ બધું જ લખાણ લખતી. એટલામાં જ રોટલી બની ગઈ હતી. રાજે તેની ખુરશી ઉપર બેસવા માટે કહ્યું અને બધો સામાન ભેગો કરવા લાગ્યો. માધવીએ પાછળ પોતાનું માથું ટેકવ્યું અને આંખો બંધ કરી લીધી. વાતાવરણ એકદમ શાંત હતું. ત્યારે એક અજાણ્યો તોફાની પવન આવ્યો કે જેનો અવાજ માધવીને આજ દિવસ સુધી સંભળાયો હતો નહીં. રાજની ગરદન ધીરેથી માધવીની તરફ ફરી ચૂકી હતી. તે તેની ખરાબ નજરથી માધવીની એકદમ ટાઈટ ફિટિંગવાળી બ્લાઉઝમાં કેદ થયેલા તેના ઉભારોને જોવા લાગ્યો. માધવી જેમ શ્વાસ લેતી, તેની સાથે સાથે તે પણ ઉપર નીચે થતા, તેમ તેમ રાજની અંદરનો શેતાન જાગી રહ્યો હતો. વાંસળનો અવાજ બંધ થઈ ગયો તો માધવી અચાનક જાગી અને પૂછ્યું, થઈ ગયું બધું કામ? રાજ સ્તબ્ધ થઈ ગયો અને બોલ્યો, ભાભી, બસ થઈ ગયું. આટલું બોલીને રાજ ઝડપથી કામ પૂરું કરી દીધું અને જમવાને ટેબલ ઉપર લઈને આવી ગયો. માધવીએ મુશ્કેલથી જ ખાલી 2 રોટલી ખાધી. તે પણ રાજે જીદ કરી એટલે તે જબરજસ્તી શાકભાજી તેની પ્લેટમાં નાખી દેતો. જમ્યા પછી માધવી સૂવા જવા લાગી તો રાજ બોલ્યો, ભાભી, 15 મિનિટ માટે તમે આ રૂમમાં બેસો, હું તમારા માટે દવા લઈને આવું છું. માધવી બોલી, અરે નહીં, રાતમાં ઉતરી જશે. માધવીએ ના પાડી તો પણ રાજ તેનું કહેવું માન્યો નહીં. હું નજીકના મેડિકલ સ્ટોરથી જ દવા લઈને આવું છું, જ્યાંથી તમે હંમેશા મંગાવો છો. દરવાજો બંધ કરી દો, હું હમણાં આવ્યો. એમ બોલતો તે બહાર
ચાલ્યો ગયો. માધવીએ દરવાજો બંધ કરી દીધો અને સોફા ઉપર બેસી ગઈ. રાજે નક્કી કરી લીધું હતું કે આજ તો તે પોતાનું મનનું કરીને જ રહેશે. રાજ મેડિકલ સ્ટોર પાસે આવી ગયો. શું વાત છે રાજા બાબુ? મેડિકલ સ્ટોરવાળાએ રાજને ખોવાયેલો જોઈને પૂછ્યું. ત્યારે રાજનું ધ્યાન દુકાન ઉપર પડ્યું. દવાની જરૂરત હતી. તેણે જવાબ આપ્યો. અરે તો અહીંયા શું મીઠાઈઓ મળે છે? કેમિસ્ટવાળાએ તેને ચીડવતા કહ્યું. એ તેનો જૂનો મિત્ર હતો. રાજ હસીને બોલ્યો, અરે જલ્દી આપો દોસ્ત, જલ્દી આપો. બરબરાટ કરતા કેમિસ્ટવાળાએ તેની સામે આશ્ચર્યથી જોયું અને કહ્યું કે તમને દવા કઈ જોઈએ છે? રાજને યાદ આવ્યું કે તેણે ખરેખર કોઈ દવા માંગી જ નથી. તેણે ફક્ત એટલું જ કહ્યું, ભાભીની તબિયત ઠીક નથી, તેને તાવ આવે છે, મને ઊંઘની ગોળી આપો. ઊંઘની ગોળી? તાવ માટે? કેમિસ્ટ દ્વારા એ વિચારતા વિચારતા તેને જોયું તો તે ખુદ પણ માધવીની સુંદરતાનો દીવાનો હતો અને હંમેશા તેના વિશે ઉત્સાહથી વાતો કરતો હતો. તેને રાજની મનની વાત જાણી લીધી હતી. આવી વાતોને તેને ખૂબ જ અનુભવ હતો. તેમણે ઊંઘની ગોળી સાથે તાવની ગોળી પર આપી દીધી. રાજ તે દવા પોતાના ખિસ્સામાં મૂકી અને જલ્દીથી ઘરે પાછો ફર્યો કે ત્યારે જ કેમિસ્ટવાળાએ તેને બૂમ પાડી કે અરે ભાઈ, કઈ રીતે લેવાની છે, સાંભળી તો લે. રાજને ભૂલ સમજાઈ અને પાછો કાઉન્ટર ઉપર આવ્યો. કેમિસ્ટવાળાએ તેને ડોઝ સમજાવી દીધો અને આંખ મારતા બોલ્યો, આ ઊંઘની ગોળી છે, એકથી વધારે આપતો નહીં, ખૂબ જ ટાઈટ વસ્તુ છે. અરે શું બકવાસ કરે છે? રાજના મનનો ડર તેના મોઢા ઉપર દેખાઈ રહ્યો હતો. રાજની હાલત તો પેલી કહેવત છે ને કે ચોરની દાદીમાં તલ, તેવી થઈ ગઈ હતી. રાજ ત્યાંથી જવા લાગ્યો તો કેમિસ્ટવાળો પાછળથી બોલ્યો, પરિવાર મને પણ યાદ રાખજે. રાજે તેની વાત સાંભળી નહીં અને ચાલ્યો ગયો. ઘરે ગયો એટલે તેણે ડોરબેલ વગાડી તો માધવીએ દરવાજો ખોલ્યો અને બોલી, અહીંયા જ બેઠી હતી, ક્યારથી તારી રાહ જોઈ હતી. સોરી ભાભી, ટાઈમ લાગી ગયો. રાજે પોતાના માથા ઉપરથી પસીનો લૂછતા કહ્યું. અંદર ચાલો. માધવી પોતાના રૂમમાં આવીને સૂઈ ગઈ. રાજે તેને પહેલાં તાવની દવા આપી. માધવી દવા લઈને સૂવા લાગી તો રાજે તેને રોકી અને કહ્યું, ભાભી હજી એક દવા બાકી છે. માધવી બોલી, કેટલી બધી દવા લઈને આવ્યો છે? અને બામ લઈને તે માથા પર લગાવવા લાગી. ભાભી મને આપો, હું લગાવી દઉં છું. આટલું કહીને રાજ બામની ડબ્બી લઈને બેસી ગયો અને તેના માથા ઉપર લગાવવા માંડ્યો. થોડી વાર પછી માધવીને ઊંઘની દવા પણ આપી દીધી અને સુવડાવી દીધી. રાજ માથું દબાવવા લાગ્યો. થોડી વાર પછી તેને ખાતરી કરવા માધવીને બોલાવી, ભાભી સૂઈ ગયા શું તમે? કોઈ જવાબ મળ્યો નહીં. રાજે તેના ચહેરાને હલાવીને પણ જોયું પણ કોઈ પ્રતિક્રિયા કરી નહીં. તો તે સમજી ગયો કે રસ્તો સાફ થઈ ગયો છે. રાજના શરીરમાં તેનું લોહી ખૂબ જ ઝડપથી દોડવા લાગ્યું. તે ચાલુ લાઇટમાં જ માધવીની ઉપર આવી ગયો. મર્યાદાનું આવરણ તે ડુંગળીની છાલની જેમ ઉતારતો ગયો. રૂમમાં જાણે ધરતીકંપ આવી ગયો. ટેબલ ઉપર રાખેલી વિજય અને માધવીની ફોટો પણ નીચે પડી ગઈ અને તૂટી ગઈ. બધું શાંત થઈ ગયા પછી રાજ થાકીને ચૂરચૂર થઈ ગયો અને માધવીની બાજુમાં સૂઈ ગયો. રાજ બેશરમીથી બોલ્યો કે ભાભીજી, હવે તમારો તાવ ઉતરી જશે. આટલો પસીનો જો મેં તમારો પાડ્યો છે. પછી થોડી માધવીના મોબાઈલથી ફોટો લીધી અને કપડાં પહેરાવી દીધા. માધવી ધીમે ધીમે કણસતી હતી. રાજ બેડ ઉપરથી નીચે ઉતરી અને કપડાં પહેરવા લાગ્યો. ત્યારે તેની નજર અડધા ખુલેલા ડ્રોવર પર પડી. ભૂલથી માધવીએ તેની ડાયરી તેમાં છોડી દીધી હતી. રાજે તેને બહાર કાઢી અને કપડાં પહેરતા પહેરતા તેના પેજ પલટવા લાગ્યો. અચાનક એક પેજ ઉપર તેની આંખો અટકી ગઈ. તે હજુ પોતાના
શર્ટના પૂરા બટન પણ બંધ કર્યા હતા નહીં ને તે પેજ પરના શબ્દો વાંચવા લાગ્યો. તેમાં માધવીએ લખ્યું હતું કે બસ હવે ખૂબ જ રોઈ લીધું. સંતાન માટે ખૂબ જ મનને દુઃખી કરી લીધું. મારો દીકરો મારી પાસે હતો અને હું તેને ઓળખી શકી નહીં. જ્યારથી હું અહીંયા આવી ત્યારથી મેં તેને એક બાળકના રૂપમાં જોયો. તો આજે મારી પોતાની કોખના બાળક માટે આટલી ચિંતા કેમ? હું ખૂબ જલ્દીથી રાજને કાયદેસર રીતે દત્તક લઈ લઈશ. રાજની આંખોની સામે અંધારું આવવા લાગ્યું. તે પોતાનું માથું પકડી અને ત્યાં જ બેસી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. પછી ભાગીને માધવીના બંને પગ પકડ્યા અને પોતાનું માથું ત્યાં પગ પાસે ઘસતા ઘસતા રડવા લાગ્યો. ભાભી, મને માફ કરી દે. આ શું થઈ ગયું મારાથી? અચાનક રાજનું ધ્યાન માધવીના વિખરાયેલા વાળ ઉપર ગયું. તેને જલ્દીથી જમીન ઉપરથી હેર ક્લિપ ઉપાડી અને માધવીના માથાને પોતાની ગોદમાં રાખી અને વાળને બાંધી દીધા. તે કોઈ મશીનની જેમ બધું કરી રહ્યો હતો. હેર ક્લિપ સારી રીતે તેના વાળમાં લગાડી દીધી. પછી રાજ ઊભો થયો અને ઘરેથી નીકળી ગયો. બીજા દિવસે લગભગ 8 વાગ્યે સવારે માધવીની આંખ ખુલી. તેનું માથું હજુ સુધી ભારી હતું. ઘરમાં ભીડ હતી. એક માણસે આખરે બોલ્યો કે દેવર ભાભીના સંબંધ પર ભરોસો કરવો પાગલપણ છે. માધવીને જેમ કરંટ લાગ્યો હોય તેમ પ્રશ્નાર્થ નજરથી તેને જોવા લાગી. ત્યારે જ તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરે પ્રવેશ કર્યો અને કહ્યું, તમારા દેવર રાજની લાશ નદીના તટ પાસે મળી છે. તેને રાતના આત્મહત્યા કરી લીધી છે. માધવી આશ્ચર્યચકિત થઈ ગઈ અને તે હળબળવા લાગી અને બેડ ઉપરથી ઉઠી પણ લડખડાઈને પડી ગઈ. એક મહિલા પોલીસે રાજના મોબાઈલ ફોનમાં માધવીની કાલ રાતવાળી ફોટો દેખાડી અને પૂછ્યું કે કાલે રંગરેલિયા મનાવતા મનાવતા એવું તે શું કહી દીધું કે તેને પોતાનો જીવ આપી દીધો. ફોટો જોઈને માધવીને હેરાન થઈ ગઈ. પોતાની શારીરિક હાલત જોતાં જ તેને પણ શક થઈ ગયો કે તેની સાથે કંઈક થયું છે, પરંતુ પોતાનું દિલ આ બધું માનવા માટે તૈયાર હતું નહીં. તે જોરથી રડવા લાગી. ઇન્સ્પેક્ટરે તે મહિલા પોલીસને કંઈ ન પૂછવાનો ઇશારો કર્યો અને બાકી બધી ઔપચારિકતા પૂરી કરીને ત્યાંથી ચાલ્યા ગયા. ધીરે ધીરે ત્યાંથી સ્ત્રીઓની ભીડ પણ હટી ગઈ. વિજયનો ફોન આવ્યો કે તે આવી રહ્યો છે, ગભરાઈશ નહીં. પરંતુ માધવી ફક્ત સાંભળતી રહી. તેની સૂની આંખોની સામે રાજનું બચપણ ચાલી રહ્યું હતું જ્યારે તે નવી નવી આ ઘરમાં આવી હતી. બપોર સુધીમાં વિજય આવી ગયો અને ભાગતો માધવી પાસે રૂમમાં પહોંચી ગયો. તે હજુ બેડ ઉપર જ બેઠી હતી. વિજય તેના ખભા ઉપર હાથ રાખ્યો, પરંતુ માધવીનું શરીર એક તરફ પડી ગયું. માધવી, માધવી બોલતો વિજય તેને હલાવી રહ્યો હતો, પરંતુ માધવી ક્યારેય પણ ન જાગવાવાળી નીંદરમાં સૂઈ ગઈ હતી. દોસ્તો, પ્લીઝ આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ.